આજે આમ તો ઘણા સમયથી એક આયોજન ચાલી રહ્યું હતું કે ભંડોળી હોય, ગળોદર હોય, માળિયા હાટીના છે કે આસપાસમાં ક્યાંક આપણે ખેડૂત ભાઈઓને મળીએ. ઉપરવાળાની મહેરબાની છે કે તમે બધા રોજ સાંજે લાખોની સંખ્યામાં મને જ્યારે સાંભળતા હોય, આપણે બધા ખેડૂત ભાઈઓને આપણો પરિવાર માનીએ છીએ. ગુજરાતની અંદર લગભગ 60 લાખ ખેડૂત ખાતેદાર છે અને આ 60 લાખ ખેડૂત ખાતેદાર એ આપણો પરિવાર છે. તો પરિવારને સમયાંતરે અલગ અલગ વિસ્તારોમાં અમે મળવા માટે નીકળતા હોય એના ભાગરૂપે આજે આ જુનાગઢ જિલ્લાનું માળિયા હાટીના તાલુકાનું શેરિયાખાન ગામની અંદર આપ સૌને મળવા આવ્યો છું ને આપ સૌને હું નમસ્કાર વંદન કરું છું. મંચસ્થ કાંતિભાઈ અને જે કાંઈ વડીલો બેઠા છે, અમારે કહી શકાય કે અમારો આધાર સ્તંભ. અમે ઘણી વખત ઘણું બધું બોલતા હોય ને એટલે ઘણા બધા કે પરેશભાઈ તમને બીક નથી લાગતી આ બધું જાહેરમાં ટીવી ચેનલોમાં બધામાં જઈને ગમે ત્યાં ગમે બોલી આવો એટલે તમને કોઈક મારી ન નાખે થાય ને? ઘણા બધા તમે વિચારો છો ને, પણ એ મારી નાખવા હોય ને તો એને ડબલ મર્ડરના કેસ થાય. કેવા મર્ડરના? ડબલ મર્ડરના, 2 મર્ડર કરવા પડે. જ્યાં સુધી અમારે જીવો જીવતો હોય ત્યાં સુધી કોઈ તાકાત નથી મારા સુધી પહોંચી શકે. પેલા તેને મારવું પડે પછી મારા સુધી પહોંચાય. બાકી અમે તો સિક્યુરિટી તો રાખતા નથી. ખેડૂતના કામો કરીએ છીએ ને એમના જાહેરમાં ખુલ્લે આમ રખડીએ છીએ. આપણે કઈ ખોટું કરવાનું નથી. અમે તો ત્યાં સુધી કહીએ કે અમારા ભૂતકાળમાં કઈ ખરાબ કર્યું હોય, વર્તમાનમાં કઈ ખરાબ કર્યું હોય અથવા તો ભવિષ્યમાં કઈ ખરાબ કરીએ ત્યારે જરાય કોઈ ઓછા ન હોય. બરાબર ને? ખોટું કર્યું નથી, કરવું પણ નથી. પણ આજે આપણે ખેતીની એક અલગ પ્રકારની થોડીક વાત કરવી છે, ચર્ચા કરવાની છે. આમ જોવા જઈએ તો ભારત દેશ એ આપણો કૃષિ પ્રધાન દેશ છે. ખેતી આપણે બધા કરીએ છીએ, પણ થોડીક સૂઝબૂઝથી ખેતીની અંદર આપણે આગળ વધવાની જરૂર છે. સૂઝબૂઝથી એટલા માટે કે ઘણી જગ્યાએ આપણે ઘણી બધી પ્રકારની ભૂલો કરતા હોય છે. તો ભૂલો કરતા હોય છે આપણો ગુનો નથી, પણ ભૂલોમાંથી આપણે ઘણું બધું શીખી અને આપણી ખેતીની અંદર ફેરફારો કરવા જોઈએ. કેવા ફેરફારો કરવા જોઈએ, શું કરવું જોઈએ, એ તમામ વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. પણ આજે શરૂઆતમાં અમારો આમ તો એક નિયમ એવો છે કે ગમે ત્યાં જઈએ ખેડૂત મીટિંગની શરૂઆત થાય એટલે શરૂઆતમાં સ્વાભાવિક રીતે તમારા બધાની એક અપેક્ષા હોય કે આવનારા દિવસનું હવામાન કેવું રહેશે એની થોડીક વાત થાય. એટલે આપણે વાત તો હવામાનથી શરૂઆત કરવાની છે. ને હવામાનની અંદર પણ 2 પ્રકારના ખેડૂત ભાઈ અહીં ઉપસ્થિત છે. 2 પ્રકારના. આમાં 50% ખેડૂત ભાઈઓની એવી અપેક્ષા હોય કે હવે ન આવે તો સારું, અને 50% ખેડૂત ભાઈઓની એવી અપેક્ષા હોય કે હજી એકાદો રાઉન્ડ આવી જાય તો સારું. કેમ કે હવે આપણે એવા સમયે પહોંચી ગયા છે. આ ચોમાસાનો જે દોર ચાલે છે, આપણે ચોમાસું પાક વાવેલો છે અને એમાં પણ આપણો જુનાગઢ જિલ્લો એટલે આ તો મગફળીનું ગઢ કહેવાય. અને મગફળીની અંદર પણ 90 દિવસે પાકે કે 120 દિવસે, ટૂંકમાં 3 મહિને કે 4 મહિને પાકતી બંને વેરાયટીઓ હોય, અલગ અલગ વાવેતરો કરેલા હોય. એમાં પણ ઘણા બધા ખેડૂત ભાઈઓને પાણીની વ્યવસ્થા હશે એની તો વળવીને વહેલું વાવેતર કરી દીધું હશે. ઘણી બધી મગફળી છે હવે રાપડવાનો ટાઈમ થયો હશે. ત્યારે હવામાનની વાત કરવા જઈએ તો ચોમાસું હજુ વિદાય લીધું નથી અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસાની વિદાય થાય તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી. આમ જોવા જઈએ તો અત્યારે ચોક્કસ છે કે ચોમાસું ઘડી છે ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે. બંગાળની ખાડીની અંદર વારંવાર વરસાદી સિસ્ટમો બનતી રહેતી હશે. ઘણા બધા મીડિયાના મારફતે તમને એવું જાણવા મળતું હશે કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બન્યું. ત્યારે તમને એમ થાય કે ત્યાં લો પ્રેશર બન્યું તો શું વરસાદ આપણે કેમ નથી આવવાનો? કેમ કે બંગાળની ખાડીમાંથી જે વરસાદી સિસ્ટમ નીકળે છે તમામ સિસ્ટમ ગુજરાત સુધી આવે એ જરૂરી નથી. હવામાનના ઘણા બધા પરિબળો એવા હોય કે સિસ્ટમ આપણા સુધી પહોંચે, ઘણી વખત ન પણ પહોંચે. અત્યારે એક એવી પરિસ્થિતિ છે, કચ્છથી પાકિસ્તાનનો ભાગ,
રાજસ્થાનથી અને ઉત્તર ગુજરાતના અમુક ભાગથી જે પાકિસ્તાનનો ભાગ અને પાકિસ્તાનનું સિંધ પ્રાંત, આ વિસ્તારો ઉપર એક એન્ટી સાયક્લોન બનેલું છે. અને એ પણ તમે રેગ્યુલર જે મિત્રો વિડીયો જોતા હશે, મિત્રોને ખબર છે. આમ તો વિડીયો જોવું ને બધા કે પેલી વખત જોયું મને ઓળખો છો ને તમારા તાલુકાનો માણસ છું. આ માઇક માંથી ખાલી થઈ ગયા હાકલ મારી દઉં ને તો મારા ગામમાં સંભળાઈએ ગીત પરાશામાં. એટલે તમારા વિસ્તારનો માણસ છું, તમારું સંતાન છે એવું તમે ગણી શકો. એટલે આમ તો માળિયા તાલુકામાં આવી તમને કઈ સલાહ સૂચન આપવું કે શીખવાનું નહીં થોડુંક અઘરું પડે, કેમ કે આ તાલુકાના વડીલો એમ કેમ કે તમે જલ્દી કરતા આવડે શીખવાનું તો અમને શું જાણવું મારી નાખે. આ તો સીધી વાત છે. તમે બધા મને રમાડીને મોટો કર્યો છે, તમને મારે બહુ શીખવાડવાનું ન હોય, પણ ખેતીની થોડી ઘણી માહિતી છે હું આપતો હતો. અમારે અહીંયા કિસાન સંદેશ ચેનલની ટીમ છે, આ વિડીયો શૂટિંગ કરે છે, ભાર્ગવભાઈ અને મૌલિકભાઈ. કિસાન સંદેશ નામની યુટ્યુબ ચેનલ છે. હું તમને સાથે સાથે એની ઓળખ પણ આપી દઉં. યુટ્યુબ ની અંદર તમે જેમ મારા વિડીયો જોવો છો ત્યારે કિસાન સંદેશ લખીને સર્ચ કરજો એટલે ખેડૂતોને ખૂબ સારી માહિતી આપે છે. ભાર્ગવભાઈ અને ટીમને પણ વડાવતા આવ્યું. અમારો પાણીનો બેઠો છે અહીંયા, અને આ તમારે આમ તો ગુંદેચાની સીમ લાગુ પડી જાય. અમારે ધીરુબાબુ અહીંયા છે, અમારા બનેવી થાય. અને 25 વર્ષ જૂનો નાતો. આમ તો અમારો સમાજ છે ને ખેતી સાથે ઓછો સંકળાયેલો હોય. અમારો ગોસ્વામી સમાજ ખેતી સાથે ઓછો સંકળાયેલો હોય, પણ બુધેટાના અમારા સમાજના લગભગ નાગરિકો બધા ખેતી કરે છે. અને ખેતી એટલે જેવી કેવી નહીં, એક વખત આપણે જોવા જવું પડે. ત્યાં બધા મહેનતુ માણસો છે ને મહેનતથી નારિયેળીના બગીચાઓ વગેરે બહુ સારું એવું ડેવલપ કર્યું. તમામ વાડીમાં જઈને ખાટલો નાખીને દેવો કાશ્મીરમાં આવી બેઠા આવી વાડીયું. અમુક અમુક તો આ બુધેટાથી આગળ ગામડામાં જે વાડીયું છે તે લગભગ થોડા દિવસે અમુક બગીચામાં બત્તી લઈને જવું પડે, અંધારા પડતા હોય. આવા બગીચાઓ ડેવલપ કર્યા. એટલે ઈ ખેડૂતો છે ને ઈ અદ્ભુત છે. અને એની મહેનત લેવે છે બધાની. થોડીક આપણી મહેનત હોય, થોડીક ઉપરવાળાની કૃપા હોય. પણ અત્યારે જે એન્ટી સાયક્લોન છે એને કારણે આ બંગાળની ખાડીની જે સિસ્ટમો આવે છે એ સિસ્ટમોને એન્ટી સાયક્લોન ધક્કો મારી. કેમ કે કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય એને એન્ટી ક્લોક કહેવામાં આવે. એન્ટી ક્લોક એટલે ઘડિયાળની ઉત્તરી દિશામાં એ હવાના ચક્રાઓ ફરતા હોય. હવાનો ચક્રાઓ ઘડિયાળની ઉત્તરી દિશામાં ફરે એટલે નીચેથી બધું ઉપર જાય. આપણે ફેન અને આ ફેન છે ને આ ઉપર આપણે હવા આપે, એક્ઝોસ્ટ ફેન આમ ખેંચી લે બધું. એવી રીતે એક કામ કરતું હોય કે ઘડિયાળની ઉત્તરી દિશામાં હવા ફરે, તાપમાન ઊંચું હોય એટલે ત્યાં પેલા સાયક્લોનિક સર્ક્યુલેશન બને. એ પછી ત્યાં લો પ્રેશર થાય, નીચેનું બધું ઉપર ચડે, એમાં પાણી પણ ઘડિયાળની ઉપર ચડે અને ઉપર 850 એચપીએ લેવલ એક શિયર ઝોન બંધાય. એટલે આપણાથી 1.5 કિલોમીટર ઉપર એ વાદળાઓ પછી મજબૂત રીતે તૈયાર થઈને એ જે વિસ્તારમાંથી પસાર થતા હોય ત્યાં વરસાદો પડે. પણ જ્યારે ચોમાસું પૂર્ણ થવાનું આવે ને ત્યારે પાકિસ્તાન, રાજસ્થાન, કચ્છ આ ભાગો ઉપર એન્ટી સાયક્લોન બનવાનું ચાલુ થાય. એન્ટી સાયક્લોન છે એ ઘડિયાળની દિશામાં ફરે એટલે એને એન્ટી સાયક્લોન કહેવાય. જ્યારે ઘડિયાળની ઉત્તરી દિશામાં ફરે એને એન્ટી ક્લોક કહીએ છીએ આપણે. વરસાદી સિસ્ટમ, વરસાદી સિસ્ટમ જેવી રીતે ઘડિયાળની ઉત્તરી દિશામાં ફરે એમ એન્ટી સાયક્લોન છે ઘડિયાળની દિશામાં ફરે. જ્યારે એન્ટી ક્લોક ચક્રાઓ ફરતો હોય ત્યારે નીચેથી બધું ઉપર જતું ઉપર, જ્યારે એન્ટી સાયક્લોન હોય એમાં ઉપરથી નીચે દબાણ થાય. એટલે પેલામાં લો પ્રેશર થાય, આમાં હાઈ પ્રેશર થાય. હાઈ પ્રેશર થાય એટલે ભેજ અને વાદળોનું બધું વિખાઈ જતું હોય છે. અથવા તો કોઈ વરસાદી સિસ્ટમ હોય તો એને દૂર ખસેડી દે. એટલે આ જે પાકિસ્તાન, ઉત્તર ગુજરાતના જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર, કચ્છના ભાગો ઉપર એન્ટી સાયક્લોન એક સક્રિય છે જે બંગાળની ખાડીની સિસ્ટમોને ગુજરાત ઉપર આવવા દેતું નથી. એને કારણે અત્યારે આપણા ગુજરાતમાં વરસાદ નથી, વાતાવરણ પૂરું થઈ ગયું છે, વરાપનો માહોલ છે. જોકે હજી વધારે એન્ટી સાયક્લોન બનશે ને ચોમાસું પછી ધીમે ધીમે ગુજરાતમાંથી વિદાય લે. પણ એ વિદાયની શરૂઆત છે 1 અથવા તો 2 ઓક્ટોબર આસપાસથી આ શરૂઆત થશે અને ધીમી ગતિએ આ વિદાય ચાલુ રહેશે. એટલે લગભગ 18-20 ઓક્ટોબર સુધી રાજ્યની અંદર ચોમાસાની વિદાયની પ્રક્રિયા ચાલુ રહેશે. એટલે સપ્ટેમ્બર મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે, આપણા વાર્ષિક કાર્યક્રમો હોય મે મહિનાની અંદર આપણે વિડીયો મૂકેલા હતા
એમાં પણ આપણે એનો ઉલ્લેખ કરેલો છે કે આપણે ટૂંકાગાળામાં પણ ઘણી વખત માહિતી આપી છે કે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ હજી એક મધ્યમથી સારો વરસાદનો રાઉન્ડ છે આવે એવી શક્યતાઓ છે. એમાં 22 અથવા તો 23 તારીખ આસપાસથી 24-36 કલાકમાં આગળ પાછળ થાય પણ 22-23 તારીખ આસપાસથી હજી વરસાદનો રાઉન્ડ આવશે લગભગ 28-29 સપ્ટેમ્બર સુધી ચાલશે અને એમાં કોઈ હજી સુધી થાય એવી શક્યતાઓ નથી પણ મધ્યમથી સારો રાઉન્ડ ગણી શકાય કે જેને 4 ઇંચ 5 ઇંચ 6 ઇંચ આવા વરસાદો થાય. એટલે આપણે કેટલા ખેડૂત તરીકે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જેને ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે અને ક્યાંય આપણે એક બે દિવસ આગળ પાછળની રાહ જોતા હોય તો ખૂબ ગંભીરતાથી આ મુદ્દાને લઈ અને આપણે ખેતી કામો કરવાના કેમ કે જો 22-23 તારીખ સુધીમાં આપણો પાક ન સચવાય ત્યારે પાછા પડેલા હોય તો નુકસાન થાય અને જો અમે સપ્ટેમ્બર આપણો પૂરો થઈએ ત્યાં સુધી આપણો પાક ઉગી શકે એમ હોય તો કોઈ ચિંતાનું કારણ નથી. પછી પહેલી બીજી ઓક્ટોબર આસપાસથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે પણ મંડાણિયા વરસાદ ચાલુ હશે એટલે કે ત્યારે નવરાત્રી પણ હશે નોરતામાં સડાના વરસાદ જેને આપણે કહીએ છીએ એ મંડાણિયા વરસાદ છે ત્યારે ચાલુ હશે ને એ વરસાદો જ્યાં પડે ત્યાં કલાક દોઢ કલાક માટે પવન અને ગાજવીજ સાથે પડી જાય એ પાછું એવું હોય શેરિયાખાર ગામમાં હોય સીમમાં ન હોય. એ આપણે બધાને ખબર છે કે છેલ્લા વરસાદ કેવાય એવા વરસાદો છે પહેલી બીજી ઓક્ટોબર થી લઈને 18 ઓક્ટોબર સુધીમાં એ સંભાવનાઓ છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ખેતી કામો નું આયોજન કરવું. અત્યારે કોઈ રીતે પાક ઉભેલો છે અને કદાચ 2-5 દિવસમાં વરસાદ થશે ને મારો પાક ભીજે છે આવી રાહ જોઈ અને જો કોઈ ખેડૂત બેઠા હોય તો એવા ખેડૂત ભાઈઓને મારી વિનંતી છે કે આપણે અત્યારે પાક સુકાતો હોય તો પાણી આપી દઈએ. એમાં પણ ખાસ કરીને મગફળીની અંદર અત્યારે જે આપણે એનો જે વ્યાજમ ટાઈમ કહીએ ડોડવા અત્યારે મોટા થતા હોય પાણીની ઘણી વખત આપણા પાકને જરૂર હોય આ જરૂરિયાતના સમયે બહુ ખેંચાવવું નહીં એને પાણી આપી દેવું પિયત આપી દેજો પછી તમારે અનુકૂળતા પ્રમાણે રેન પાઇપથી પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ અત્યારે પાણી પીવડાવવા આવશે ઘણા બધા ખેડૂત ભાઈઓ ફુવારા આપતા હોય કે રેર પાતા હોય જેવી રીતે અનુકૂળ આવે એવી રીતે પાણી આપી દેવું. એટલે આ ટાઈપનું હવામાન રહેવાનું છે ખેતીવાડીના હાથે એ પેલા એક બીજો મુદ્દો કહી